વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. અને આજે આપણે સમજવાના છીએ કે ફર્ટિલાઇઝેશન એટલે શું, એબોર્શન એટલે શું, સ્ટીલ બર્થ બેબી એટલે શું, અને આ બધા વચ્ચે તફાવત શું છે. ફર્ટિલાઇઝેશન, એબોર્શન, સ્ટીલ બર્થ કોને કહેવાય, નિયોનેટલ ડેથ કોને કહેવાય, આ બધા વચ્ચેનો તફાવત આજે આપણે સમજવાના છીએ. આ બધા ફર્ટિલાઇઝેશન છે, એબોર્શન છે, સ્ટીલ બર્થ છે, આ બધાના ક્વેશ્ચન અવારનવાર નર્સિંગ સ્ટુડન્ટ, એએનએમ અને કોઈ પણ જે મેડિકલને લગતી કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એમાં પૂછાતા હોય છે. તો એના વિશે આપણે થોડી સમજ મેળવશું કે કોને ફર્ટિલાઇઝેશન કહેવાય, કોને એબોર્શન કહેવાય, કોને સ્ટીલ બર્થ કહેવાય, કોને પ્રીમેચ્યોર બેબી કહેવાય, કોને પ્રીટર્મ બર્થ કહેવાય. તો ચાલો શરૂ કરીએ. તો ફર્ટિલાઇઝેશન એટલે શું? તો ફર્ટિલાઇઝેશનને ગુજરાતીમાં કહેવાય ગર્ભાધાન. હવે ovum and spermatozoa fuse together to form single new cell. This process is called fertilization. હવે ફર્ટિલાઇઝેશન એટલે શું? તો સ્ત્રીના ઓવરીમાંથી, હવે સ્ત્રીઓને કેટલી ઓવરી હોય? બે ઓવરી હોય. તો દરેક ઓવરીમાંથી, મતલબ કે સ્ત્રીઓને દર મહિને બે માંથી કોઈ પણ એક ઓવરીમાંથી એક બીજ છૂટું પડે, એટલે કે ઓવમ છૂટું પડે. દર મહિને બે માંથી એક હારે છૂટું ન પડે, કોઈ પણ એક ઓવરીમાંથી એક બીજ છૂટું પડે. હા, ક્યારેક બે પણ બીજ છૂટા પડે તો તમે જોતા હશો કે કોઈને જોડિયા બાળકો આવે, ટ્વિન્સ આવે, તો ત્યારે એક સાથે બે બે બીજ છૂટા પડ્યા હોય, એટલે કે બે ઓમ છૂટા પડે. પણ સામાન્ય રીતે મોટા ભાગની સ્ત્રીઓને દર મહિને એક બીજ છૂટું પડે, એટલે કે એક ઓવમ ઓવરીમાંથી રિલીઝ થાય. અને સ્પર્મને સ્પર્મેટોઝોઆ પણ કહે છે. તો સ્પર્મ અને ઓવમ ભેગા થઈને એક નવો કોષ બનાવે, એ પ્રક્રિયાને કહેવાય ફર્ટિલાઇઝેશન. જ્યારે ઓવમ અને સ્પર્મ મેલના સ્પર્મમાંથી સ્પર્મેટોઝોઆ અને ફિમેલના ઓવરીમાંથી ઓવમ છૂટું પડે અને આ બે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી ભેગા થાય અને એક નવો કોષ બનાવે, આ પ્રક્રિયાને કહેવાય ફર્ટિલાઇઝેશન. તો હવે ફર્ટિલાઇઝેશન ક્યાં થાય? તો જે ફેલોપિયન ટ્યુબ હોય એ ફેલોપિયન ટ્યુબના એમ્પ્યુલરી પાર્ટમાં ભેગા થાય. હા, અન્ય કોઈ વખત એવું થાય કે બીજી જગ્યાએ પણ છે એ ફર્ટિલાઇઝેશન થાય. પણ તમને જો એક્ઝામમાં પ્રશ્ન આવે કે ફર્ટિલાઇઝેશન થવા માટેની કોમન સાઇટ કઈ છે, તો ફેલોપિયન ટ્યુબ છે એનો એમ્પ્યુલા. એમ્પ્યુલા જે ભાગ છે, ફેલોપિયન ટ્યુબના ચાર ભાગ છે, તેમાં જે એમ્પ્યુલા છે એ એમ્પ્યુલામાં ફર્ટિલાઇઝેશન થાય છે. એને કહેવાય એમ્પ્યુલરી પાર્ટ ઓફ ફેલોપિયન ટ્યુબ. તો આ થઈ વાત ફર્ટિલાઇઝેશન. હવે વાત કરીએ એબોર્શનની. એબોર્શન એટલે ગુજરાતીમાં કહી તો ગર્ભપાત. તો એબોર્શન એટલે શું? ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી આઈધર નેચરલી એટલે કે સ્પોન્ટેનિયસ ઓર ઇન્ટેન્શનલી એટલે કે ઇન્ડ્યુસ બિફોર ધ ફિટસ ઇઝ વાયેબલ ઇઝ કોલ્ડ એબોર્શન. હવે વાયેબલ એટલે શું પહેલા તો વાયેબલ એટલે જે બાળક છે એ યુટ્રસની બહાર એટલે કે ગર્ભાશયની બહાર પણ જો એ જીવિત રહે તો એને કહેવાય વાયેબલ ફિટસ. જીવિત રહેવું, વાયેબલ એટલે જીવિત રહેવું, પણ ફિટસ જો છે એ ગર્ભાશયની બહાર પણ જીવિત રહે, મતલબ જે બાળકો જીવતા હોય છે લાંબા સમય સુધી, આપણે બધા જીવિત છીએ, તો આપણે એ જ્યારે જે લાંબા સમય સુધી જીવિત બાળક હોય તેને કહેવાય વાયેબલ ફિટસ. પરંતુ જો બાળકનું ગર્ભાશયમાં જ મૃત્યુ થઈ ગયું હોય તો એને શું કહેવાય આપણે આગળ સમજશું. પણ વાયેબલ એટલે બેબી ઇઝ અલાઇવ આઉટસાઇડ ઓફ મધર વુમ્બ. માતાના યુટ્રસની બહાર જો બાળક જીવતું હોય એને કહેવાય વાયેબલ ફિટસ. હવે એબોર્શન એટલે શું? ધ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. તમે પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરો, એટલે કે તમે પ્રેગ્નન્સીના જે 9 મહિના હોય પ્રેગ્નન્સીના, પણ તમે અધ વચ્ચેથી પ્રેગ્નન્સીને પૂરી કરી દો, ટર્મિનેટ કરી દો, એને કહેવાય ટર્મિનેટ એટલે પૂરું કરવું. તો પ્રેગ્નન્સીને તમે વચ્ચેથી પૂરી કરી દો એને કહેવાય એબોર્શન. હવે એબોર્શન પાછું બે રીતે થાય, યા તો નેચરલી થાય અથવા તો ઇન્ટેન્શનલી થાય. હવે નેચરલી એટલે સ્પોન્ટેનિયસ. સ્પોન્ટેનિયસ એટલે જાતે એની મેળાએ. હવે ઘણી વખત છે
ઘણી વખત છે અને એમાં એબોર્શન અને મિસકેરેજ, તમે ઘણી વખત સાંભળ્યું હશે કે મિસકેરેજ થઈ ગયું. તો મિસકેરેજ અને એબોર્શન છે એ બે જુદા શબ્દો છે. આમ જોવા જઈએ તો બે એક જ છે, પણ બે જુદા શબ્દો છે, એ આપણે સમજીએ. તો મિસકેરેજ એટલે શું? તો સ્પોન્ટેનિયસ લોસ ઓફ પ્રેગ્નન્સી બિફોર 20 વીક્સ. પહેલા તો એબોર્શન એટલે શું? તો પ્રેગ્નન્સી છે એ 20 અઠવાડિયા પહેલા, એટલે 20 અઠવાડિયા એટલે અંદાજિત ધારો કે 5 મહિના ગણો. 20 અઠવાડિયા એટલે 5 મહિના. 5 મહિના અથવા તો 20 અઠવાડિયા પહેલા, 5 મહિના તમારે લખવામાં કે નથી વાપરવાનું, સમજવા માટે છે. પણ બાકી તમારે વાપરવાનું છે 20 વીક્સ. 20 અઠવાડિયા પહેલા જો કોઈને પ્રેગ્નન્સી ટર્મિનેટ થઈ જાય તો એને કહેવાય એબોર્શન. હવે સ્પોન્ટેનિયસ લોસ ઓફ પ્રેગ્નન્સી બિફોર 20 વીક્સ, જાતે એની મેળાએ જાતે એબોર્શન થઈ જાય, તમે કર્યું ન હોય, એની મેળાએ થઈ ગયું હોય, તમારે તો રાખવું જ હોય બાળક, પણ બાળક છે એનું એબોર્શન થઈ જાય 20 અઠવાડિયા પહેલા, સ્પોન્ટેનિયસ સ્વયંભૂ, તો એને કહેવાય મિસકેરેજ, એટલે કે કસુવવડ. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે કસુવવડ રહે અને વારે ઘડીએ કસુવવડ થાય છે, મિસકેરેજ. એટલે કસુવવડનું કારણ શું હોય? ઘણી વખત છે એ જીનેટિકલ એબનોર્માલિટી હોય, એટલે કે બાળક છે એનામાં જીનેટિક એબનોર્માલિટી હોય, કે બાળક છે બહાર આવે ને તો સ્વસ્થ ન બને, એમાં કાંઈક ને કાંઈક ખામી હોય, કે એના અંગોનો વિકાસ ન થતો, એના માથું મોટું રહેતું, એટલે કે હાઇડ્રોકેફેલસ એન્સેફેલોપેથી હાઇડ્રોકેફેલસ થતું હોય, અથવા તેના અંગોના પૂરો વિકાસ ન થતો હોય, હૃદયના ધબકારા જ ઉપડતા ન હોય, ઘણી વખત ફેફસાનો વિકાસ ન થતો હોય, અથવા તો બાળકને પૂરતું ઓક્સિજન ન મળતું, આવા વિવિધ કારણોસર, ઘણી વખત છે માતાની કન્ડિશન સારી ન હોય, આવા વિવિધ કારણોસર છે એ ઘણી વખત છે એની આપમેળે એબોર્શન થઈ જતું હોય, દવા કોઈ પણ લીધા વગર એમનામ એબોર્શન થઈ જતું હોય, એને કહેવાય મિસકેરેજ, એટલે કે કસુવાવડ. હવે ઇન્ડ્યુસ એબોર્શન એટલે શું? તો ઇન્ડ્યુસ એટલે કે ઇન્ટેન્શનલી એબોર્શન. તમે કોઈ વખત એવું થાય છે કે તમે જાતે પ્રેગ્નન્સીને પૂરી કરો છો, તમારા ફેમિલી પ્લાનિંગમાં એવો તમારો પ્લાન છે કે આપણે 3 વર્ષ સુધી બેબી રાખવું નથી. હવે ધારો કે તમારે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સ્ત્રીને પ્રેગ્નન્સી રહી જાય છે અને તમે જાતે એને ઇન્ટેન્શનલી, જો ઇન્ટેન્શનથી જ તમે એ પ્રેગ્નન્સી પૂરી કરો છો, તો એને કહેવાય ઇન્ડ્યુસ્ડ એબોર્શન. હવે ઇન્ડ્યુસ એબોર્શન એટલે શું? ધારો કે તમારે બાળક અત્યારે જોતવા નથી અને તમે 15 અઠવાડિયામાં તમે બાળકને છે એ એબોર્શન કરી નાખો, તેને ઇન્ડ્યુસ એબોર્શન કહેવાય. હવે ઇન્ડ્યુસ એબોર્શન કઈ રીતે કરો? યા તો ડોક્ટર તમારું છે એ સર્જરી કરે, એટલે ડાયલેટેશન અને ઇવાક્યુએશન કરે, DNE અથવા DNC, ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ, અથવા તો તમે એબોર્શનની પિલ ખાઈ લ્યો, જે મિફેપ્રિસ્ટોન મિઝોપ્રેસ્ટોલ ને પિલ આવે છે, પિલ્સ ખાઈ લ્યો તો એબોર્શન થઈ જાય. એટલે પણ એ તમે કર્યું કહેવાય, એ કુદરતી રીતે ન થયું કહેવાય, એ કર્યું કહેવાય, એટલે એને કહેવાય ઇન્ડ્યુસ એબોર્શન. જો કુદરતી રીતે થાય તો એને કહેવાય સ્પોન્ટેનિયસ એબોર્શન. અને કેટલા અઠવાડિયા પહેલા? તો 20 અઠવાડિયા, 20 થી 24 અઠવાડિયા, પણ સામાન્ય રીતે 20 અઠવાડિયા ગણવાના. ઘણી વખત હવે છે એ 24 અઠવાડિયાને પણ ગણવામાં આવે છે, કોઈ દેશમાં 24 અઠવાડિયા ગણવામાં આવે છે, પણ આપણે 20 અઠવાડિયાનું અત્યારે સમજીએ કે 20 અઠવાડિયા, 20 થી 24 અઠવાડિયા પહેલા જો પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવામાં આવે તો એને કહેવાય એબોર્શન. હવે આપણે સમજશું કે સ્ટીલ બર્થ કોને કહેવાય. સ્ટીલ બર્થ એટલે મરેલા બાળકનો જન્મ. તો બેબી બોર્ન ડેડ આફ્ટર 20 વીક્સ ઓફ પ્રેગ્નન્સી ઓર 28th વીક ઓફ પ્રેગ્નન્સી. હવે બાળક છે એ મરેલું જન્મે કેટલા અઠવાડિયા પછી? 20 અઠવાડિયા પછી. ઘણી વખત છે એ WHO પ્રમાણે 28 અઠવાડિયા, અને ઘણી વખત આપણે ઇન્ડિયામાં છે એ 20 અઠવાડિયા ગણીએ છીએ, અને WHO પ્રમાણે 28 અઠવાડિયા પછી જો બાળકનું ડેથ થાય, મતલબ કે જ્યારે બાળક જન્મે, ત્યારે મૃત બાળક જન્મે, તો એને કહેવાય સ્ટીલ બર્થ. આ બે આંકડા એટલે યાદ રાખવાના છે, તમારે જે પરીક્ષામાં પૂછાય લખવાનું. જો 20 અઠવાડિયા પછી હોય તો 20 અઠવાડિયા લખવાના, 28 અઠવાડિયા પછી હોય તો 28 અઠવાડિયા પછી જવાબ લખવાનો. હવે WHO પ્રમાણે બે ગાઈડલાઈન છે, કાં તો અમુક જગ્યાએ છે 20 અઠવાડિયા પહેલા, જો 20 અઠવાડિયા પછી બાળક મરે તો એને કહેવાય સ્ટીલ બર્થ. હવે સમજો, જો 20 અઠવાડિયા પહેલા, એટલે કે 5 મહિના પહેલા બાળકનું મૃત્યુ થાય તો એને શું કહેવાય? એબોર્શન કહેવાય. ગમે એ રીતે થયું હોય, પણ બાળક જો પ્રેગ્નન્સી તમારી પૂરી થઈ ગઈ, એટલે પ્રેગ્નન્સી પૂરી થઈ જાય એને કહેવાય એબોર્શન. હવે ધારો કે 20 અઠવાડિયા પછી, એટલે કે 5 મહિના પછી બાળક જન્મે છે, પણ બાળક મરેલું જન્મે છે, તો એને કહેવાય સ્ટીલ બર્થ.
હવે સ્ટીલ બર્થનો વજન કેટલો હોવો જોઈએ? તો સ્ટીલ બર્થનો વજન છે એ 1 કિલોગ્રામ કરતા વધુ હોવો જોઈએ. તેની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો કે 35 સેન્ટીમીટર કરતાની વધુ લંબાઈ હોવી જોઈએ. જો આના કરતા ઓછું હોય તો આ ક્રાઇટેરિયામાં સ્ટીલ બર્થ ન આવે. ઘણી વખત એવું થાય કે તમે 20 અઠવાડિયા પહેલા એટલે કે 22 અઠવાડિયા પહેલા ગણો તેને એબોર્શન કહેવાય કે બાળકનું વજન 500-700 ગ્રામ છે તો એને એબોર્શન કહેવાય. પણ જો બાળકનું વજન 1 કિલોગ્રામ કરતા વધુ હોય, એની લંબાઈ 35 સેન્ટીમીટર કરતા વધુ હોય, યાદ રાખજો 1 કિલોગ્રામ કરતા વધુ વજન અને 35 સેન્ટીમીટર કરતા વધુ લંબાઈ હોય તો એને કહેવાય સ્ટીલ બર્થ. સ્ટીલ બર્થ બેબી, જો આ તમને જે ફોટોમાં દેખાય છે એ સ્ટીલ બર્થ બેબી છે. હવે એમાં પણ સ્ટીલ બર્થ બેબીમાં પણ આપણે સમજશું કે મેસરેટેડ બર્થ એટલે શું. તો મેસરેટેડ બર્થ એટલે ધ બેબી ડાઇડ ઇન ધ વોમ્બ, ઇન્ટ્રા યુટ્રાઇન ફિટલ ડેથ અથવા ડિમાઇસ. ઇન્ટ્રા તમારે શોર્ટ ફોર્મ આવશે કે આઈએફ ઇન્ટ્રા યુટ્રાઇન ફિટલ આઈયુએફડી નું પૂરું નામ શું? તો ઇન્ટ્રા યુટ્રાઇન ફિટલ ડેથ અથવા ઇન્ટ્રા યુટ્રાઇન ફિટલ ડિમાઇસ. The baby died in the womb and remained there long enough for the body to start decomposing, causing skin discoloration, peeling and softening and tissue breakdown before the delivery. હવે મેસરેટેડ બર્થ કોને કહેવાય? હવે એવું નથી કે બાળક છે મૃત બાર જ મરી જાય એ બાર જ આવીને મરે. બેબી છે એ માતાના પેટમાં જ મરી જાય, પણ 20 અઠવાડિયા પછી મરે. 20 અઠવાડિયા પછી મરે એને કહેવાય સ્ટીલ બર્થ. હવે બાળક પેટમાં મરી ગયું હોય તો ભલે બહાર આવીને મર્યું તો ભલે એમના ડિલિવરી થઈ જાય અને મરેલું આવે તો પણ ભલે, અને માતાના પેટમાં મરી જાય તો પણ ભલે. હવે ઘણી વખત છે માતાને ખબર પડે કે બાળક હલનચલન કરતું નથી, ઘણી વખત સોનોગ્રાફી કરે ડોક્ટર, ખબર પડે કે ભાઈ આ બાળકમાં તો ધબકારા જ નથી, આ બાળક તો મૃત થઈ ગયું છે, મરી ગયું છે. તો એ બાળક છે એ જો અંદર ને અંદર મરી જાય, ઇન્ટ્રા યુટ્રાઇન એટલે કે યુટ્રસ ની અંદર, ઇન્ટ્રા એટલે અંદર, યુટ્રાઇન એટલે યુટ્રસ એટલે કે ગર્ભાશયની અંદર જ, યુટેરસ ની અંદર જ જો બાળક મરી જાય એટલે કે ફિટલ ડેથ, જો બાળક મરી જાય તો એને કહેવાય મેસ્ટ્રેટેડ બર્થ. હવે મેસ્ટ્રેટેડ બર્થ તમને કઈ રીતે ખબર પડે કે આ બાળક છે એ મેસ્ટ્રેટેડ બર્થ છે? મતલબ કે આ છે અગાઉથી મરી ગયેલું છે, ભાઈ આપણને તો આજ ખબર પડી પણ આ બાળક તો 3 દી પહેલા મરી ગયું છે. તો જે બોડી છે એનું ડીકમ્પોઝિંગ સ્ટાર્ટ થઈ જાય એટલે કે ડીકમ્પોઝ થવાનું ચાલુ થઈ જાય. બોડી છે ડીકમ્પોઝ થવા માંડે, એની સ્કિનનો ડિસ્કલરેશન, સ્કિનનો કલર છે રેડિશ થઈ જાય, બ્લુ કલર થવા માંડે, સડવા માંડે. અને પીલિંગ ઓફ સ્કિન, જો આ તમે ફોટોમાં જોઈ શકો છો કે બાળકના મોઢા ઉપર જો સ્કિન બધી ઉખડી ગઈ છે એટલે એને કહેવાય પીલિંગ. સોફ્ટનિંગ એન્ડ ટિશ્યુ બ્રેકડાઉન એટલે શરીરના જે અંગો હોય બધા એ અંગો છે ટિશ્યુ છે તૂટવા લાગે, શરીરના અંગો બધા ડીકમ્પોઝ થવા એટલે કે સડવા માંડે, જે બધા અંગો હોય એ સડવા માંડે. ચામડી છે એ ઉખડવા માંડે, ચામડીનો કલર છે એ લાલ નહીં પણ વાદળી અથવા તો ઘાટો લાલ અથવા તો વાદળી થવા માંડે. એની ચામડી બાળકની ઉખડવા માંડે, અંદરના અંગો છે સડવા માંડે. તો એને કહેવાય, જો એવા બાળકનો જન્મ થાય તો એને કહેવાય મેસ્ટ્રેટેડ બર્થ. પણ યાદ રાખજો મિત્રો કે મેસ્ટ્રેટેડ બર્થ એટલે બાળક છે 2-3 દિવસ કે થોડાક દિવસ પહેલા જ અંદર મરી ગયું હોય, પછી તમને ખબર પડે કે આ મરી ગયું, પછી એનું તમે ડિલિવરી કરો તો જો ત્યારે તમને ખબર પડે બાળકને જોઈને કે ભાઈ આનો લુક આવો છે તો એ મેસ્ટ્રેટેડ બર્થ છે. હવે ધારો કે ફ્રેશ સ્ટીલ બર્થ એટલે શું? તો ડેથ ઓફ ફિટસ ડ્યુરિંગ ડિલિવરી ઓર લેબર. જ્યારે બાળક છે એ જીવિત છે, બાળક છે એ માતાના પેટમાં જીવિત છે, પણ 20 અઠવાડિયા પછી ગમે ત્યારે 20 અઠવાડિયા પછી ગમે ત્યારે બાળક છે એ જીવિત હતું પણ બાળકને ડિલિવરી દરમિયાન એટલે કે ઇન્ટ્રાપાર્ટમ એટલે સુવાવડ દરમિયાન ડિલિવરીની પ્રોસિજર ચાલુ હોય ત્યારે ચાલુ પ્રોસિજર દરમિયાન મતલબ કે બાળક બહાર આવે એ દરમિયાન જો મરી જાય તો એને કહેવાય ફ્રેશ સ્ટીલ બર્થ. જો બાળક છે એ જે ડિલિવરીની પ્રોસેસ દરમિયાન મરી જાય તો એને કહેવાય ફ્રેશ સ્ટીલ બર્થ. હવે ધારો કે બાળક છે અગાઉથી મરી જાય છે અને પછી ડિલિવરી થાય છે, તો અગાઉથી મરી જાય થોડાક દિવસ પહેલા અથવા તો થોડાક કલાકો પહેલા, થોડાક કલાક કરતા થોડાક દિવસો પહેલા મરી જાય તો એને કહેવાય મેસ્ટ્રેટેડ બર્થ. પણ જો બાળક છે ડિલિવરી સમયે મરી જાય, ડ્યુરિંગ ડિલિવરી ડેથ ઓફ ફિટસ, તો એને કહેવાય ફ્રેશ સ્ટીલ બર્થ.
હવે તમે લુક ઉપરથી નક્કી કરી શકો છો, જેમાં આપણે કેમ મેસ્ટ્રેટેડ બર્થમાં જોયું કે સ્કિન પીલિંગ થઈ જાય, ચામડીનો કલર ફરી જાય, બાળક ઉપર ચામડી ઉખડવા માંડે, એના અંગો છે ડિકમ્પોઝ થાય, તો એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે બાળક છે ક્યારે મૃત્યુ પામ્યું છે. તમે એના ફિટલ હાર્ટ સાઉન્ડ થી પણ નક્કી કરી શકો, સોનોગ્રાફી થી પણ નક્કી કરી શકો કે બાળક ક્યારે મર્યું છે. હવે પ્રીટર્મ બેબી, તો પ્રીટર્મ બેબી કોને કહેવાય? A baby born before 37 completed weeks of gestation, calculating from the first day of LMP. પહેલા તો LMP કોને કહેવાય? તો લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. જે સ્ત્રીઓને જ્યારે છેલ્લી વખત માસિક આવે એને કહેવાય LMP. હવે એનો પણ પહેલો દિવસ, LMP નો પહેલો દિવસ, ફર્સ્ટ ડે ઓફ LMP. છેલ્લી વખત માસિક આવે શું કહેવાય? તો કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ એટલે LMP. હવે LMP નો પહેલો દિવસ હોય ત્યારથી એ પ્રેગ્નન્સી ગણવાની હોય. ધારો કે કોઈ સ્ત્રી છે કે તમારી પાસે 2 મહિના પછી આવે છે કે એને ભાઈ આજે માસિક આવ્યા હતા, એ સ્ત્રીને આજે માસિક આવ્યા હતા, અને આજથી લઈને તમારી પાસે આજે કઈ તારીખ છે? આજે ધારો કે આજે તમારી મતલબ કે આજે માની લ્યો કે 1 તારીખ છે. એ સ્ત્રીને એ સ્ત્રી તમારી પાસે આવતા મહિનાની 1 તારીખે આવે છે, તો આ સ્ત્રીનો LMP કેટલી થઈ? 1 મહિનો, કે 1 મહિના પહેલા એને માસિક આવ્યા હતા, તો અને અત્યાર સુધી આવ્યા નથી, એટલે આપણે એક પૂરો 1 મહિનો ગણવાનો. હવે જે પ્રેગ્નન્સી છે એ પહેલા દિવસે નો રહે, પ્રેગ્નન્સી છે 14મા દિવસે, 14 થી 18 દિવસ વચ્ચે કે 20 દિવસ વચ્ચે રહે, પણ આપણે LMP ગણવાનું છે શરૂઆતનો પહેલો દિવસ, મેન્સ્ટ્રુઅલ સાયકલનો પહેલા દિવસથી. તો બેબી બોર્ન બિફોર 37 કમ્પ્લીટેડ વીક્સ ઓફ જેસ્ટેશન, જો બાળકનો જન્મ 37 અઠવાડિયા પહેલા થાય તો એને કહેવાય પ્રી ટર્મ બેબી. 37 અઠવાડિયા પહેલા જો બાળકનો જન્મ થાય તો એને કહેવાય પ્રીટર્મ બેબી અથવા પ્રી મેચ્યોર બેબી. તમે સાંભળ્યું છે કે પ્રી મેચ્યોર બેબી અથવા તો પ્રી ટર્મ બેબી. પ્રેગ્નન્સીના 37 અઠવાડિયા પહેલા જો બાળકનો જન્મ થાય તો એને કહેવાય પ્રી ટર્મ બેબી. પણ સાડત્રીસ સાડત્રીસ અઠવાડિયા પછી જો એનો જન્મ થાય તો એને હેલ્ધી બેબી જ કહેવાય, ફૂલ ટર્મ બેબી કે એને પ્રીટર્મ ન કહેવાય. પણ 37 અઠવાડિયા પહેલા જો બાળક, તમે ઘણી વખત સાંભળ્યું છે કે 8 મહિને છે અને ડિલિવરી થઈ ગઈ પછી કાચની પેટીમાં રાખ્યો. કારણ શું કામ કાચની પેટીમાં રાખવો પડે? કારણ કે પ્રીટર્મ બેબી છે. પ્રી મેચ્યોર, મેચ્યોર હજુ પૂરું નથી થયું, એના બધા અંગો છે મેચ્યોર થવાના બાકી છે, એટલે આપણે એને ઘણી વખત છે પેટીમાં રાખવું પડે. એને કહેવાય પ્રી મેચ્યોર બેબી અથવા પ્રી ટર્મ બેબી, 37 અઠવાડિયા પહેલા જેનો જન્મ થાય. હવે નિયોનેટલ ડેથ, નિયોનેટલ ડેથ એટલે નવજાત શિશુ મરણ. તો એને નવજાત શિશુ મરણ એટલે શું? ધ ડેથ ઓફ ઇન્ફન્ટ વિધિન 28 days આફ્ટર બર્થ. કોઈ પણ બાળકનો જન્મ થયાના 28 દિવસની અંદર જો એનું મૃત્યુ થાય છે, કોઈ પણ કારણોસર હોય મૃત્યુ થાય તો એને કહેવાય નિયોનેટલ ડેથ. ઇન્ફન્ટ કોને કહેવાય? તો 1 વર્ષની ઉંમર સુધી ઇન્ફન્ટ કહેવાય. પણ નિયોનેટલ કોને કહેવાય? તો નિયોનેટલ એટલે બાળકના જન્મથી લઈને પ્રથમ 28 દિવસ હોય, એટલે કે મોટું મોટું ગણો તો પહેલો મહિનો, એટલે જન્મથી લઈને 28 દિવસ સુધી કોઈ પણ બાળકને શું કહેવાય? તો કે નિયોનેટ, નિયોનેટલ બેબી અથવા તો નિયોનેટ, નવજાત શિશુ. હવે એ બાળકનું મૃત્યુ થઈ જાય 28 દિવસની અંદર, એ બાળકનું મૃત્યુ થઈ જાય કે આજે જન્મ થયો ને 5 દિવસ પછી મરી ગયું, કે આજે જન્મ થયો ને આવનારા 27 દિવસમાં મરી ગયું, તો એને કહેવાય નિયોનેટલ ડેથ. બાળક છે એ જન્મ્યું છે, જન્મના મહિનાની અંદર 28 દિવસની અંદર મરી જાય તો એને કહેવાય નિયોનેટલ ડેથ. તો આજે આપણે સમજ્યા ફર્ટિલાઇઝેશન કોને કહેવાય. ફર્ટિલાઇઝેશન એટલે ઓવમ અને સ્પર્મ ભેગા થાય એને કહેવાય ફર્ટિલાઇઝેશન. એક નવો કોષ બનાવે એને કહેવાય ફર્ટિલાઇઝેશન. એબોર્શન એટલે ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, પ્રેગ્નન્સી જે આપણે ટર્મિનેટ કરવી પણ એ 20 અઠવાડિયા પહેલા જેને પૂરી કરીએ એને કહેવાય એબોર્શન. સ્ટીલ બર્થ એટલે 28, સ્ટીલ બર્થ એટલે 20 અઠવાડિયા પછી જો કોઈ પણ બાળક છે એ મૃત જન્મે, 20 અઠવાડિયા પછી મૃત જન્મે, જો 20 અઠવાડિયા પહેલા મૃત જન્મે તેને શું કહેવાય? એબોર્શન કહેવાય. તમે આપણે સમજ્યા ને કે 20 અઠવાડિયા પહેલા જો કોઈ બાળક છે મરેલું જન્મે તો એને કહેવાય એબોર્શન. હવે પણ 20 અઠવાડિયા પછી જો કોઈ બાળક છે મરેલું જન્મે તો એને શું કહેવાય? સ્ટીલ બર્થ. જો જન્મતા સમયે મરી જાય તો એને કહેવાય
ફ્રેશ સ્ટીલ બર્થ. પણ એવું થાય કે માતાના પેટમાં મરી જાય ને પછી આપણે 2-3 દિવસ પછી બાળકને ડિલિવરી કરીને બહાર કાઢીએ તો એને કહેવાય મેસ્ટ્રેટેડ સ્ટીલ બર્થ. પ્રીટર્મ બેબી એટલે 37 અઠવાડિયા પહેલા કોઈ પણ બાળકનો જન્મ થાય એને કહેવાય પ્રીટર્મ બેબી. તો આજે આટલું જ. આવી અવનવી જે મેડિકલ ટર્મિનોલોજી છે સમજતા રહેશું. આવા ઘણી વખત છે સ્મોલ સ્મોલ ક્વેશ્ચન તમારે છે નાના નાના ક્વેશ્ચન એમસીક્યુ માં પૂછાતા હોય છે. જો તમે આને નાની રીતે સમજો તો આ કાંઈ છે નહીં, પણ આને તમે વ્યવસ્થિત રીતે સમજો તો આ ઘણી વખત છે તમને હેલ્પ થાય છે. ઘણા બધા પ્રશ્નો તમને આમાંથી પૂછાય છે. એક પ્રશ્ન તમને કહું તો તમને પૂછાય છે કે નિયોનેટલ ડેથ એટલે શું? તો બાળકના જન્મથી લઈને 28 દિવસની અંદર જો કોઈ બાળકનું મૃત્યુ થાય તો એને કહેવાય નિયોનેટલ. હવે બીજું તમને એ પણ પૂછે છે કે નિયોનેટ એટલે શું? નવજાત શિશુ કોને કહેવાય? તો જન્મથી પ્રથમ 28 દિવસને કહેવાય નિયોનેટ અથવા તો નવજાત શિશુ. નવજાત શિશુ કોને કહેવાય? તો જન્મના શરૂઆતના 28 દિવસ હોય, જન્મથી લઈને 28 દિવસ, એને કહેવાય નિયોનેટ. પછી તમને પૂછે કે મિસકેરેજ એટલે શું? તો ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી સ્પોન્ટેનિયસલી અથવા નેચરલી, કુદરતી રીતે પ્રેગ્નન્સી છે ટર્મિનેટ થઈ જાય તો એને શું કહેવાય? તો એને કહેવાય મિસકેરેજ, કશુઆવડ. હવે તમને ઘણી વખત પૂછે છે કે પ્રીટર્મ બેબી એટલે શું? તો પ્રીટર્મ બેબી, આ એક પ્રશ્ન પૂછાય છે કે કોઈ પણ બાળકનો જન્મ સમયે એટલે કે ઇન્ટ્રાપાર્ટમ ડેથ ઓફ ફિટસ ડ્યુરિંગ લેબર કોલ્ડ, તો એને શું કહેવાય? તો એને કહેવાય સ્ટીલ બર્થ. શું કહેવાય? સ્ટીલ બર્થ. તો આજે માત્ર એટલું જ. જો તમને કાંઈ વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરો, તમે પણ સબસ્ક્રાઇબ કરો ને તમારા મિત્રોને પણ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે આવા અવનવા વિડીયો બનાવી શકીએ. અને હા, જો તમે લાઈક કરો, લાઈક થી કાંઈ પૈસા નથી મળી જવાના, પણ લાઈક કરો તો અમને ખબર પડે કે હા, જોવા વાળા છે એ જોવે છે અને એને વિડીયો ગમ્યો, એટલે શું સુધારા વધારા કરો એ પણ ખબર પડે. કોઈ એવી હોય તો કમેન્ટ કરો. જે તમારે ટોપિક જોતો હોય એ પણ કોમેન્ટ કરો, જેથી અમે નવા ટોપિક બનાવી અને તમને આપી શકીએ, કે તમને સમજાવી શકીએ કે કયા ટોપિક તમને હેલ્પફુલ છે પરીક્ષામાં. ખાસ કરીને બીએસસી નર્સિંગ સ્ટુડન્ટ કે જેમને પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા હોય, ગાયનેકને લગતા બહુ પ્રશ્ન પૂછાતા હોય છે. અને સબસ્ક્રાઇબ કરતા રહો, લાઈક કરતા રહો. લાઈક કરો એટલે અમારો ઉત્સાહ વધે, અને અમારો અલ્ટિમેટલી ગોલ હોય છે પૈસા કમાવાનો. કે તમે જો અમારા વિડીયો જુઓ, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, તો એનાથી રેવન્યુ જનરેટ થાય, યુટ્યુબ માંથી પૈસા મળે. પણ જો તમે લાઈક શેર કરો, સબસ્ક્રાઇબ કરો તો મળે. અને તમે જો કાંઈ પણ કોઈ પણ વ્યક્તિને પૈસા મળતા હોય તો એ આગળ કામ કરવા ઉત્સુક હોય, એને તો એક્સાઇટમેન્ટ હોય કે આપણે કંઈક કામ કરીએ. હવે નકરી આટલી બધી મહેનત કરીએ, પીપીટી બનાવીએ અને રેકોર્ડિંગ 2-4 વખત રેકોર્ડિંગ કરીએ અને કાંઈ મળે નહીં, તો પછી કોઈ કઈ સેવા કઈ ન કરે. અલ્ટિમેટ ગોલ શું હોય કોઈ પણ વ્યક્તિનો? કે એને પૈસા મળે, રેવન્યુ જનરેટ થાય. એટલા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ. આવા અવનવા વિડીયો જોવા માટે આપણે પાછા ફરી મળીએ આપણી ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં.